તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું છે। વડોદરામાં સંતો મતદાન કરવા માટે પહોંચ્યા છે। ટ્રી હાઉસ સ્કૂલના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું છે। વિવેકનિષ્ઠ સ્વામી દેવ સ્વરૂપ સ્વામીએ મતદાન કર્યું છે। સંતોએ મતદારોને અપીલ કરી છે, મતદાન અવશ્ય કરો। તો સંતોએ મતદાન કર્યું છે, સંતોએ મતદારોને અપીલ કરી છે કે મતદાન અવશ્ય કરો। લોકશાહીના આ પર્વમાં ભાગ લો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોનું મતદાન। આજે મતાધિકારનો તમામ લોકોએ ઉપયોગ કર્યો છે। શું સંદેશો વડોદરાવાસીઓ, ગુજરાતવાસીઓને? આજે આપણે સૌ જાણીએ છીએ તેમ ગુજરાતની સ્વરાજ્ય સ્થાનિકની ચૂંટણી છે। વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ચૂંટણી થઈ રહી છે। તે નિમિત્તે આજે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાના 50થી વધારે સંતો વહેલી સવારે મતદાન માટે ઉપસ્થિત થયા છીએ। આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહ્યું છે શુભસ્ય શીઘ્રમ, એટલે કે કોઈ પણ શુભ કાર્ય શીઘ્રતાપૂર્વક વહેલા અને પહેલાં કરવું જોઈએ। તો સૌપ્રથમ શુભ કાર્ય ભગવાનના દર્શન કરીને અલ્પાહાર કરતા પૂર્વે આ બીજું પવિત્ર કાર્ય મતદાનનું અદા કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। આજે ગુજરાતનું સમગ્ર ભારતની અંદર કે વિદેશની અંદર નામ પ્રસિદ્ધ થયું છે એક સુવિકસિત રાજ્ય તરીકે। તેની પાછળ આપણા બધા મતદારો છે। દર વર્ષે આ લોકશાહીના પર્વની અંદર બહુ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક આપણે મતદાન કરીએ છીએ। મતદાન આપણો હક છે, અધિકાર છે, પવિત્ર ફરજ છે। તેનો યથાયોગ્ય ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત કરીએ। આપણો મત એવી જગ્યાએ આપીએ જ્યાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું રક્ષણ પોષણ સંવર્ધન થતું હોય, જ્યાં વિકાસ અને પ્રગતિની વાતો થતી હોય, જ્યાં સદાચાર, નૈતિકતા, પ્રામાણિકતા હોય, જ્યાં સુશાસન અને સુરાજ્યની સ્થાપના થતી હોય, ત્યાં આગળ આપણો મત અદા કરીને આપણે આપણી ફરજ અદા કરીએ। આજના દિવસે આપણે રજા તરીકે ન સ્વીકારીએ, વહેલી તકે ઉઠીને પહેલું આ જ કાર્ય કરીએ અને એક આદર્શ નાગરિક તરીકે ફરજ અદા કરીએ।